નમસ્કાર દર્શક મિત્રો, હું હેલ્મી બોજ કબીર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજના બુલેટિનમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। શ્રાવણ દર્શનમાં દર્શન કરીશું નાગનાથ મહાદેવ મંદિરના। સુરક્ષા સેતુ અંતર્ગત તાલીમ લીધેલ તાલીમાર્થીઓએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઘોડેસવારીના બતાવ્યા દાવ। જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં 212 બિનખેતીની ફાઇલ થઈ મંજૂર। સંકલનની બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પૂછાણું લેવાયું સરકારી અધિકારીઓનું। તો સિગરેટ ડ્યુટી ચોરીમાં ફરાર થયેલ 2 આરોપીમાંથી એકને અમદાવાદથી ઝડપી લેવાયો। હવે દેશ અને દુનિયાભરમાં ક્યાંય પણ કબીર ન્યૂઝ નિહાળો આપના મોબાઈલ પર। હવે 24 કલાક કબીર ન્યૂઝ આપના મોબાઈલ પર। આપના સ્માર્ટફોનમાં પ્લે સ્ટોર પર સર્ચ કરો કબીર ન્યૂઝ અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને દરરોજ નિહાળો કચ્છના સમાચાર। મુખ્ય સમાચારો બાદ સૌપ્રથમ શ્રાવણ દર્શનમાં આજે સરપટનાકા બહાર આવેલા નાગનાથ મહાદેવના દર્શન કરીશું, જેના વિકાસમાં હિન્દુ મુસ્લિમ સમાજનો બંનેનો ફાળો છે। તો જોઈએ કોમી એકતાના પ્રતીક સમાન નાગનાથ મહાદેવ મંદિરનો અહેવાલ। ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય। કબીર ન્યૂઝ પ્રસ્તુત શ્રાવણ દર્શનમાં આજે આપણે દર્શન કરી રહ્યા છીએ સરપટનાકા બહાર આવેલા અને કોમી એકતાના પ્રતીક સમાન ઐતિહાસિક નાગનાથ મહાદેવ મંદિરના। મિત્રો, આ મંદિરના વિકાસમાં આપણા ભૂતપૂર્વ નગરપતિ સ્વમંગલ મહેશ્વરી, જાણીતા પેન્ટર બાબુલાલભાઈ અને તે સમયના મુસ્લિમ અગ્રણી ફાદી શેઠનો બહુમૂલ્ય ફાળો છે અને આ વિસ્તારના તમામ લોકો આ મંદિરે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે। તો સાંભળીએ અહીં દર્શન કરવા આવતા નીતિન ગોરની વાત। આ મંદિરનું મહત્વ કે જ્યાંથી મારા જન્મથી પણ અગાઉનું જૂનું મંદિર છે પુરાણી, અને મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી એ 1971માં નાની ડેરી હતી। એના પાછળ એક આપણા નગરપતિ હતા શ્રી મંગલભાઈ મહેશ્વરી, પછી એમનું સહયોગ ઘણું છે, નવું બાંધકામ કર્યું। એના પાછળ હતા બાબાલાલભાઈ પેન્ટર તરીકે ઓળખાતા, અમે નાના હતા એટલે એમનું નામ સાંભળેલા છે। પછી એક ફાદી શેઠ કરીને હતા મુસ્લિમ સમાજના અગ્રણી, એટલે એ લોકોએ મહેનત કરીને આ મંદિરનો વિકાસ કરેલો છે। એ મારી હાજરી મુજબ અને મને ધ્યાનમાં છે, ને આ મંદિર અત્યારે છે એ બધે દાતાઓના સહયોગથી બનાવેલું છે। 111% આ મંદિર કચ્છની એકતાનું પ્રતીક છે। અમારી હાજરીમાં કચ્છની એકતાને, કચ્છની પ્રજાને એમ થાય કે આ એકતાનો પ્રતીક છે। ને ઘણા જૂના વખતથી જ્યારે મોરબીનો હુનારત થઈને એ વખતનો પણ અમને ખ્યાલ છે કે એના પાછળ આ દાતાઓએ જે મંદિર બનાવ્યું। અહીંયા પહેલાં અન્નક્ષેત્ર ચાલતું, કીર્તિભાઈ સોપવાળા છે જે કહેવાય ઠક્કર, એ પહેલાં દર રવિવારે નાના છોકરાઓને જમાડતા। તો પવિત્ર શ્રાવણ માસમાં અહીં સવારથી જ ભક્તો પૂજન અર્ચન કરવા આવે છે। તો અહીં આવેલા સતીમાના જાગૃત મંદિરના પણ પૂરી શ્રદ્ધા સાથે લોકો પૂજન અને દર્શન કરે છે। તો સાંભળીએ ભક્તોની વાત। અહીંયા જે પણ રહે છે, નાનો મોટો પરિવાર, મજૂર વર્ગ, બીજા બિઝનેસમેન બધા રહે છે, અહીંયા સારી ફેમિલી રહે છે। ઇવન નાગનાથના એવા દાદાના દર્શન છે કે એના પ્રતાપે બધાનું પોતાનું નાનું મોટું ગુજરાન હાલે જ છે અને કોઈ દિવસ તકલીફ નથી પડતી। આ નાગનાથ મંદિર છે, કેટલા વર્ષોથી અહીંયા ધાર્મિક કાર્યક્રમ બધા ચાલુ છે। દર શ્રાવણ મહિનાના દર મહિના શિવપુરાણ વંચાય છે। કાલે 11નો દિવસ પણ એકદમ ધામધૂમથી ઉજવાતો, 12 જ્યોતિર્લિંગનો બધો પ્રસંગ ધામધૂમથી ઉજવીએ છીએ અને અમને અહીંયા આવીએ છીએ તો બહુ એકદમ મજા આવે છે, એકદમ શાંતિ મળે છે। આ નાગનાથ મહાદેવ તો બહુ જ એકદમ પરચા જાહેર છે, એકદમ મહાઆરતી, સારા બધા કાર્યક્રમ યોજાય છે અને ખૂબ આનંદ આવે છે। બહારથી લોકો બધા ઘણા આવે છે દર્શનાર્થે। મિત્રો, સરપટનાકા બહાર આવેલા આ નાગનાથ મહાદેવનું મંદિર જાગૃત છે, તેના અનેક લોકોને પરચા પણ થયા છે। ત્યારે એકવાર ચોક્કસ આ નાગનાથ મહાદેવના દર્શન કરજો। બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ।
ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુરુવારે સાંજે સુરક્ષા સેતુ તળે ઘોડેસવારીને લગતી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં પોલીસ દ્વારા શરૂ કરાયેલી હોર્સ રાઇડિંગ ક્લબમાં તાલીમ લેનારા તાલીમાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તો જોઈએ રિપોર્ટ વિગતવાર. સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ હોર્સ રાઇડિંગ ક્લબમાં તાલીમાર્થીઓએ ઘોડેસવારીની પદ્ધતિસરની તાલીમ લઈ ગુરુવારે સાંજે ઘોડેસવારીને લગતી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ સ્પર્ધાઓમાં તાલીમ લેનારા તાલીમાર્થીઓએ ટેન્ટ પેકિંગ, જમ્પિંગ સહિતની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તો સાંભળીએ તાલીમાર્થીઓની વાત. અમે લોકો 1 વર્ષથી આ તાલીમ લઈ રહ્યા છીએ ભુજ ફોર્સ માઉન્ટેન પોલીસ ક્લબ ખાતે. અમે બહુ લાગણી સારી અનુભવી છે અને બહુ સારી એવી તાલીમ લીધેલી છે અમે લોકોએ. અને આ જે કામ ચાલુ છે એ બહુ સારામાં સારું કામ છે. અમે લોકો જમ્પિંગ શીખ્યા છીએ, ટેન્ટ પેકિંગ શીખ્યા છીએ, બેરલ રેસ શીખ્યા છીએ અને એના સિવાય વિવિધ અમારું અત્યારે એડવાન્સનો કોર્સ ચાલી રહ્યો છે. એનામાં બહુ સારું એવું અમારા રાઇડરો કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં ક્લબ પણ ચાલુ થવાની શક્યતા છે. આ પ્રસંગે સ્પર્ધકોએ ઘોડેસવારીના અવનવા દાવનું પણ નિદર્શન કર્યું હતું. તો જિલ્લા કલેક્ટર MS પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક DN પટેલે હાજર રહી તાલીમાર્થીઓ અને સ્પર્ધકોનો હોંસલો બુલંદ કર્યો હતો. ત્યારે આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક DN પટેલે જણાવ્યું હતું કે આજે સમગ્ર જિલ્લામાંથી ઘોડેસવારી જે અમારી અહીંયા એકાદ વર્ષથી ક્લબ ચાલુ છે, રાઇડિંગ ક્લબ, એની અંદર તાલીમ લીધેલી અને તાલીમ ન લીધેલા હોય અને બીજી કોઈ જગ્યાએ સંસ્થામાં તાલીમ લીધેલી હોય એની ઓપન કોમ્પિટિશન રાખવામાં આવેલી હતી. અને પબ્લિક માટે કે જે રાઇડિંગ સ્કૂલના ક્લબના સભ્ય ન હોય પણ પબ્લિકમાંથી રેવાલ ચાલ અને ઘરો ચાલ જે છે એ બે માટે આઇટમ એમના માટે રાખી છે. અને જે ટ્રેન્ડ જે ઘોડેસવાર છે એમના માટે જમ્પિંગ છે, પછી અને ટેન્ટ પેકિંગની છે, જમ્પિંગ મહિલા, જમ્પિંગ પુરુષ, અલગ અલગ કેટેગરીમાં, બેરલ રેસ અને ટેન્ટ પેકિંગ, આ 4 ગેમ છે. અને 5મી હેક્સ ઓપન, આ 5 અલગ અલગ સ્પર્ધાઓમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ નંબર આપી અને સારી ઉત્કૃષ્ટ દેખાવ કરનાર જે ખેલાડીઓ છે એને અમે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ઇનામ આપવાના છીએ. અને આ જે અમારી રાઇડિંગ ક્લબ છે એ અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 60-65 તાલીમાર્થીઓ ભાગ લીધેલો છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પોલીસ વડા મથકના નાયબ પોલીસ અધિક્ષક તેજલ પટેલ, ભુજના DYSP BR પટેલ, ફોજદાર ખીંચી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. કચ્છ જિલ્લા પંચાયતની આજે મળેલી કારોબારીની બેઠકમાં 212 બિનખેતીની ફાઇલ મંજૂર કરવામાં આવી હતી. તો જોઈએ રિપોર્ટ વિગતવાર. કચ્છ જિલ્લા પંચાયતના હોલ ખાતે આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી. કારોબારી ચેરમેન અરવિંદ પિંડોરિયાના અધ્યક્ષસ્થાને મળેલી કારોબારીની બેઠકમાં બિનખેતીની 212 ફાઇલ મંજૂર કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તો રાપર તાલુકાના ગામમાં સ્ટાફ ક્વાર્ટરના પ્રશ્નને હલ કરવાનો હુકમ પણ પાસ કરવામાં આવ્યો હતો. તો વાયોર ગામને 108ની સુવિધા બાબતના પ્રશ્નને પણ હલ કરવામાં આવ્યો હતો. સાંભળીએ કારોબારી ચેરમેન અરવિંદ પિંડોરિયાની વાત. આજની બેઠકની અંદર ઈ સ્કૂલ માય સ્કૂલના ખર્ચની મંજૂરી આપવામાં આવી. નાણાં પંચના વિકાસ કામો માટે 1,20,00,000 રૂપિયાની મંજૂરી આપવામાં આવી. સાથે સાથે ફુલરા અને ધમડકા ગ્રામ પંચાયતને સુપરસીડ કરવા માટે જે મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો એને એક ચાન્સ આપી અને ફરીથી બજેટ પાસ કરવાની એને એક ચાન્સ આપવામાં આવ્યો. કલમ 65 હેઠળ 212 કેસોને મંજૂરી આપવામાં આવી અને 66 હેઠળ 2 કેસોને 40% દંડ લઈ અને આજની બેઠકમાં મંજૂરી આપવામાં આવી. કારોબારીની મીટિંગમાં 13મા નાણાં પંચની 88 લાખની રકમ મંજૂર થતા અનેક વિકાસ કાર્યોને પૂર્ણ કરવાની બાબત પર જોર આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. કલેક્ટર ઓફિસ ખાતે મળેલી સંકલનની બેઠકમાં રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાના 60 સહિત તમામ ધારાસભ્યો દ્વારા પ્રશ્નો કરી અને સરકારી તંત્રને ઢંઢોળવામાં આવ્યું હતું. તો જોઈએ સંકલનની બેઠકનો રિપોર્ટ. કલેક્ટર ઓફિસના કોન્ફરન્સ હોલ ખાતે સંકલનની બેઠક મળી હતી.
કચ્છ કલેક્ટર, ડીડીઓ, ડીએસપી તથા તમામ સરકારી ઓફિસરો સાથે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ, રમેશ મહેશ્વરી તથા તમામ ધારાસભ્યોની આ બેઠકમાં રાપરના ધારાસભ્ય પંકજ મહેતાએ 60 પ્રશ્નો કરી તંત્રને તાકીદ કરી હતી કે કોઈ પણ કાર્યવાહી ઝડપી થવી જોઈએ. પંકજ મહેતાએ કરેલા પ્રશ્નોમાં નકલી ઘીના વેચાણ બાબતે, ફૂડ અને ડ્રગ્સ, વાહન ઓવરલોડિંગના પ્રશ્નો મુખ્ય હતા. તો સાંભળીએ પંકજભાઈ મહેતાની વાત. સામાન્યમાં સામાન્ય માનવીને લાગે વળકે એવી બાબતોના મુદ્દા આ સંકલન સમિતિમાં ઉઠાવવા જોઈએ અને એક ચૂંટાયેલા પદાધિકારી તરીકે મારું કર્તવ્ય છે અને એ કર્તવ્યના ભાગરૂપે એ મેડિકલ સ્ટોર હોય, નકલી ઘી હોય કે નકલી ખાદ્ય પદાર્થ હોય અથવા અનઓથોરાઇઝ કંઈ પણ થતું હોય એના પ્રત્યે તંત્રનું ધ્યાન દોરી અને ઝંઝોળવું એ મારું કર્તવ્ય છે અને આ તંત્રને ઝંઝોળવા માટેનો મારો પ્રયત્ન છે. અને ગયા વખતે પણ આ મુદ્દો મૂક્યો હતો. એના પછી કેટલાક વિષયોની અંદર કામ આગળ વધ્યું પણ હશે, પરંતુ ખાસ કરીને ઘીના વિષયની અંદર મારી પાસે જે ધ્યાનમાં આવ્યું એ પ્રમાણે વેપારીઓ પણ જે આ પ્રકારનો ધંધો કરતા હોય એ ચાલાક હોય છે અને એમણે આ ઘીનું નામ બદલીને દીપ ઘી, દીવા માટેનું ઘી એવું કરી નાખ્યું છે. એટલે આપના માધ્યમથી આપણે સૌ સાથે મળીને જનજાગૃતિનું કામ પણ કરીએ, પ્રજાજનો સુધી, નાના માણસો સુધી આ સંદેશાને પહોંચાડીએ કે આ પ્રકારનું બજારમાં જે 200 રૂપિયા આસપાસ વેચાતું જે ઘી હોય છે એ ખરા અર્થમાં ઘી નથી હોતું અને આપ એનો ઉપયોગ ન કરો. એ પ્રકારનું જનજાગૃતિનું કામ પણ રાજકીય આગેવાનો, મીડિયાના મિત્રો અને સૌ સાથે મળીને, સામાજિક આગેવાનો સાથે મળીને કરવું એ આવશ્યક છે મારી દ્રષ્ટિએ. તો અંજારના ધારાસભ્ય વાસણભાઈએ બીપીએલ અને એપીએલ રાશન કાર્ડના પ્રશ્નો ઉપાડ્યા હતા. તો અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ખેડૂતોને ખેડૂત ખાતેદારની માન્યતા મળે તે માટે જમીન સંપાદનના પ્રશ્નો વિશે પ્રશ્નો કર્યા હતા. તો સાંભળીએ શક્તિસિંહ ગોહિલની વાત. કારણ કે કચ્છને સૌથી મોટો અન્યાય થયો છે. 37,000 કિલોમીટર કરતાં વધારે એ કેનાલનું કામ જે થવું જોઈએ એ થયું નથી. કચ્છને મળવાપાત્ર પાણી એ માત્ર કંઈ અંજાર સુધી મુખ્ય કેનાલમાં લાવીને આખા કચ્છને કેનાલનું, નર્મદાનું પાણી મળી ગયું એવી વાત નહીં કરી શકાય. ખરા અર્થમાં કચ્છના જે વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું આયોજન થવું જોઈએ એ બરાબર થયું નથી. નર્મદાનું પાણી પહોંચે એ જરૂરી છે. હમણાં જ ઉત્તર ગુજરાતમાં જે કેનાલોના ઉદ્ઘાટન કરે છે ત્યાં ગાબડા પડે છે. હું નર્મદા વિભાગનો મિનિસ્ટર રહ્યો છું, મને ખબર છે કે નર્મદાની કેનાલોનું પ્લાનિંગ જ આપણું એવું છે કે 35 વર્ષ સુધી એ કેનાલમાં કાંકરી પણ ન ખરવી જોઈએ. હવે એમ છતાં જો ઉદ્ઘાટનની સાથે જ કેનાલમાં ગાબડા પડતા હોય તો ભ્રષ્ટાચાર કેટલા અંશે વધારે હશે. મિત્રો, સંકલન સમિતિમાં ચર્ચાયેલા પ્રશ્નો અતિ ઉપયોગી છે, ત્યારે સરકારી તંત્ર કઈ રીતે કાર્ય કરે છે તે આગામી દિવસોમાં જોવું રહ્યું. ત્યારે સાંભળીએ આ બાબતે કચ્છ કલેક્ટર MS પટેલની વાત. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ દર મહિને મળતી હોય છે, જેમાં સંસદ સભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ હોય છે. આજે પણ એ જ રીતે ઓગસ્ટ મહિનાની સંકલન થઈ. મુખ્યત્વે આરોગ્યને લગતા પ્રશ્નો, બોગસ ડૉક્ટરોને લગતા પ્રશ્નો, નકલી ઘીના પ્રશ્નો, આવા બધા પ્રશ્નોની રજૂઆત થઈ. ઓવરલોડ ટ્રકોના પ્રશ્નો. જિલ્લાનું વહીવટીતંત્ર સતત ચિંતિત છે અને હું બધા ડિપાર્ટમેન્ટો વચ્ચે સંકલન કરી રહ્યો છું અને જેટલું જાગૃતતાપૂર્વક એ લોકો પ્રશ્નોની રજૂઆત કરે છે, પ્રજાના પ્રતિનિધિઓ, એટલું જ સામે ઉત્સાહપૂર્વક અમે એને સોલ્વ કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. સંકલનની બેઠકમાં જે પ્રશ્નો ચર્ચાય છે તે પ્રશ્નોનો નિકાલ ખૂબ ધીમી ગતિએ થતો હોય છે, ત્યારે આશા રાખીએ કે આગામી દિવસોમાં ઝડપથી આ પ્રશ્નોનો હલ તંત્ર દ્વારા કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. 7 મહિના પહેલા મુન્દ્રા ખાતે કન્ટેનરમાં સિગરેટ ડ્યુટીની ચોરીમાં ફરાર થઈ ગયેલા 2 આરોપી પૈકી એક આરોપીને બાતમીના આધારે અમદાવાદથી પકડી પાડવામાં આવ્યો હતો. હજુ એક આરોપી ફરાર છે, ત્યારે પકડાયેલા આરોપી પાસેથી વધુ વિગતો બહાર આવવાની સંભાવના જોવાઈ રહી છે. કચ્છ જિલ્લાના પેરિસ ગણાતા મુન્દ્રા ખાતે કસ્ટમ તંત્ર દ્વારા 8 મહિના પહેલા કન્ટેનરમાં સિગરેટ ડ્યુટીની ચોરીમાં એક શખ્સની ધરપકડ કર્યા બાદ નાસી ગયેલા 2 આરોપી પૈકી બાતમીના આધારે એક શખ્સની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને નામદાર કોર્ટમાં રજૂ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. જાન્યુઆરી મહિનામાં 6.84 લાખની સિગરેટ ડ્યુટી ચોરીમાં
જે તે સમયે આરોપી સન એન્ટરપ્રાઇઝના રવિ યાદવને ઝડપી લેવાયો હતો, જેમાં તે વખતે 2 આરોપી નાસી છૂટ્યા હતા. તેમાંથી આજે બાતમીના આધારે એક આરોપી આશુતોષ નિખિલ શાહની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી તેને ભુજ લઈ આવ્યો હતો. તો મુખ્ય વ્યક્તિ આશુતોષ શાહ, સાજ ઇન્ટરનેશનલ, અને એનો બીજો ભાગીદાર સલીમ અલી છે. એટલે ત્યારબાદ સલીમ અલી અને આશુતોષ બંને ઉપર કસ્ટમ ડિપાર્ટમેન્ટ વારંવાર સમન્સ મૂકતું હતું, પણ હાજર થતા નહીં. અને દરમિયાન એમણે આગોતરા જામીનની અરજી સેશન્સ કોર્ટમાં કરેલી. આગોતરા જામીનની અરજી પણ અત્યારે રદ થઈ ગઈ, અને ત્યાર પછી પણ સમન્સ આપ્યા છતાં તે ન આવતો, અને તે કારણે થોડા દિવસો પહેલા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સમન્સના અનાદર બાબતની પ્રાઇવેટ ફોજદારી ફરિયાદ કસ્ટમ ડિપાર્ટમેન્ટે દાખલ કરેલી છે. દરમિયાન આજે તે હાજર થયો, અને હાજર થયા બાદ એને લગભગ 6:30-7 વાગે કંડલા કસ્ટમે એરેસ્ટ કરી અને આજરોજ ઇન્ચાર્જ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી દેસાઈ સાહેબ સમક્ષ રજૂ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજી આ કેસમાં એક આરોપી ફરાર છે, જેને પકડવાનો બાકી છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આપ પણ આપની ફરિયાદ, સમસ્યા કે રજૂઆત અમને મોકલી શકો છો. અમે તેને વાચા આપવા જરૂરથી પ્રયત્ન કરીશું, પણ એ માટે અમારું સરનામું નોંધી લેશો. કબીર ન્યૂઝ, 3જા માળે, શ્રીહરિ કોમર્શિયલ, ન્યૂ મિન્ટ રોડ, મહાદેવ ગેટ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712965565 તેમજ 9978982302. તો દર્શક મિત્રો, આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું આ જ સમય, આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.